કામરેજ 4 રસ્તા પર આવેલ સીતારામ ચોક પાસેનું લાંબા સમયથી દબાણ ટ્રાફિકને અડચણરૂપ હતું. તે તમામ દબાણ આજે મામલતદાર અને સરપંચની આગેવાની હેઠળની ટીમ દ્વારા દૂર કરાતા ટ્રાફિકનો પ્રશ્ન હવે હળવો થશે. હવે જોઈએ સુરત આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. કામરેજ 4 રસ્તા પર છેલ્લા કેટલાક સમયથી જે વ્યાપક પ્રમાણમાં દબાણ કરીને રસ્તાને અડચણરૂપ લારી ગલ્લાઓ અને ધંધાર્થીઓ ગોઠવાઈ ગયા હતા, તેને આ દબાણ હટાવવાની ઝુંબેશ આજે મામલતદારના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને કામરેજના મામલતદાર અને સરપંચની ઉપસ્થિતિમાં જે કામરેજ 4 રસ્તા પાસે બાપા સીતારામ ચોક કે જ્યાં સતત ટ્રાફિક રહે છે તે જાહેર રસ્તાઓ પર લારી ગલ્લા અને અન્ય ધંધાર્થીઓનું દબાણ હતું. અવારનવાર આ દબાણ ખસેડી લેવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી હતી, પરંતુ સૂચનાનું પાલન નહીં થતાં આજે સવારથી જ ગ્રામ પંચાયતના સરપંચ અને મામલતદારની ટીમ મામલતદાર ખુદ સ્થળ ઉપર ઉપસ્થિત રહી અને આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દબાણ હટાવવાની કામગીરીને નિહાળવા માટે લોકોના ટોળા એકત્ર થયા હતા અને આ દબાણ હટાવવાની કામગીરી સવારથી જ ચાલુ કરવામાં આવી છે. સાંજ સુધી ચાલુ રહેશે. મોટા ભાગના દબાણો હટાવી લેવામાં આવશે તેવું આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા સરપંચ અને મામલતદારે જણાવ્યું હતું.